ગ્રાહક બનીને આવતા અને અસલી સોનાની રિંગ લઈને નકલી મૂકી રફુચક્કર થઈ જતા અને કોઈને ખબર પણ ન પડતી. આ એ જ ગેંગ છે જે સોની વેપારીઓ સાથે છેતરપિંડી કરતા હતા. જી, રાજકોટના ઢાંક ગામે આવેલી વારાહી જ્વેલર્સમાં બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને તમે પણ ચોંકી જશો. આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત ચાલાકી ભરી હતી. જેમ સીસીટીવીમાં દેખાય છે તેમ જ્વેલર્સના ત્યાં 3 મહિલાઓ છે, જેમાં એક સગીર કિશોરી છે. તેઓ ગ્રાહક બનીને આવ્યા હતા અને સોનાની વીંટી જોતી વખતે તેમણે વેપારીની નજર ચૂકવી અને અસલ સોનાની વીંટી પોતાના કબજે કરી તેના બદલે નકલી વીંટી બોક્સમાં મૂકી દીધી. જોકે બાદમાં વેપારીને ખ્યાલ આવતા તેને ફરિયાદ કરી અને ત્યારબાદ પોલીસે સીસીટીવી અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી. ભાયાવદર પોલીસે આ ગેંગ પાસેથી 70,000ની કિંમતની 2 સોનાની વીંટી, 4 લાખની કિંમતની બોલેરો અને 4 મોબાઈલ સહિત કુલ 5.1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને પૂછપરછમાં સામે આવ્યું છે કે આ ગેંગ માત્ર ભાયાવદરમાં જ નહીં પણ પોરબંદર, માંડલ, બાંટવા, મીઠાપુર, પ્રાચી અને તાલાળામાં પણ સોનીઓને આ જ રીતે ચૂનો લગાવી ચૂકી છે. હાલ ભાયાવદર પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને આ ગેંગે અન્ય કયા શહેરોમાં ગુના આચર્યા છે તેની પણ વિગતો મેળવવામાં આવી રહી છે.